ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર આ અંદાજિત હું માનું ત્યાં સુધી લગભગ 10 થી 15,000 લોકોની દાળ હશે ભાઈ લગભગ. દોસ્તો અત્યારે રસોડા વિભાગમાં રાણા બાપુ જે છે એ મુલાકાતે આવ્યા છે અને ખૂબ જ દિવ્ય દર્શન આપણે સૌ રાણા બાપુના કરી રહ્યા છે. આ જગ્યા ઉપર લગભગ 15 થી 20,000 થી પણ વધારે લોકોનું આ જગ્યા ઉપર સબ્જી બન્યું છે. આ જોવો સાહેબ, ઘીમાં લચપજો, કાંઈ ઘટે નહીં ભાઈ. મહાપ્રસાદ. હેલો નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપ સૌનું તોરણિયા ધામના ધમધમતા રસોડામાં. આજના દિવસે આપણે તોરણિયા ધામની સંપૂર્ણ મુલાકાત, સંપૂર્ણ દર્શન તમને એક જ વિડીયોમાં કરાવવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ આ જગ્યા ઉપર જે દિવ્ય રસોડું ચાલે છે એ રસોડાની મુલાકાત. ચાલો મારી સાથે. દોસ્તો, જેવા આ જગ્યા ઉપર તમે આવો છો ને, તો આ જગ્યા ઉપર સૌથી પહેલી વાત તમને કહેવા માંગીશ કે જે કોઈ પણ વસ્તુઓ છે એ બધી વસ્તુ ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવે. અને આ જગ્યાનું જે એમ કે ને કે બધા ભોજન સામગ્રીના જે કાઉન્ટર છે એ બાજુમાં જે બગીચો છે એ બગીચો ઉપર રાખવામાં આવ્યું છે. તો આપણે સૌ પ્રથમ આ જગ્યા ઉપર જે રસોડું ચાલે છે રસોડાની મુલાકાત કરશું. અહીંયા આવતાની સાથે તમે જુઓ, ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર ભાત જે છે એ ભાતનું આખું ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે. આ જગ્યા ઉપર અત્યારે જે કઈ બી ભાત બને છે, જો કન્ટિન્યુઅસલી દોસ્તો આ જગ્યા ઉપર છે ને ભાત બનતા રહેતા હોય છે. અને આજના દિવસે આ જગ્યા ઉપર લાખોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદી લેતા હોય છે. તો અત્યારે લાઈવ આપણે જોઈ રહ્યા છીએ કે ભાત બની રહ્યા છે. આ 1, 2 અને 3 એવા 3 ચૂલા જે છે કે જેની અંદર કન્ટિન્યુઅસલી સતત ભાત બનીને જ રાખે છે, જેમ જેમ રિક્વાયરમેન્ટ પડે એ પ્રમાણે. હવે બસ થોડી વારમાં જ આજે ભોજન પ્રસાદી છે શરૂ થવા જઈ રહી છે. તો અત્યારે બધી પ્રિપેરેશન છે અને આખું ટ્રેક્ટર ભરીને સાહેબ ભાત લઈ જવામાં આવ્યા છે. આગળની બાજુએ જે ભોજન પ્રસાદીની જે સબ્જી છે એ તરફ આપણે જઈએ અને જોઈએ કે ત્યાં આપણને શું જોવા મળે છે. આ જો આખું ટ્રેક્ટર ભરાઈ જાય ભાઈ. અહીંથી આપણે આગળ આવીએ ને તો આ જગ્યા ઉપર જે શાક બન્યું છે એ શાક તમે જુઓ આ જગ્યા ઉપર એને પણ ડોલુના માધ્યમથી લઈ જવામાં આવે છે. દાળ અને શાક. આ છે તોરણિયા ધામનું દિવ્ય રસોડું. દોસ્તો, ભાત તમે જોયું કે કેટલી મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર લાઈવ ઉતરી રહ્યા છે. એ જ રીતે આ જગ્યા ઉપર દાળ અને શાકના કાઉન્ટર છે. તો આ જુઓ તમે, કન્ટિન્યુઅસલી દાળ બને રાખે, પેલી બાજુએ શાક બની રહ્યું છે. અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર આ અંદાજિત હું માનું ત્યાં સુધી લગભગ 10 થી 15,000 લોકોની દાળ હશે ભાઈ લગભગ. અને સામે છે ને શાક બન્યું છે. તો શાક જોઈએ આપણે. આ જગ્યા ઉપર આવી જાઓ. અહીં તમે જોશો ને તો આ જગ્યા ઉપર લગભગ 15 થી 20,000 થી પણ વધારે લોકોનું આ જગ્યા ઉપર સબ્જી બન્યું છે. જુઓ, જોરદાર ભાઈ. ખૂબ જ મોટા પ્રમાણમાં આ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે. વાહ, જોરદાર. દોસ્તો, આ છે તોરણિયા ધામનું ધમધમતું રસોડું. આજે અષાઢી બીજના પાવન પર્વ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ જગ્યા ઉપર દર્શને આવતા હોય છે. તો દરેક દર્શનાર્થીઓ જે છે એમના માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા બાજુના બગીચામાં કરવામાં આવતી હોય છે. હવે તમે આ જગ્યા ઉપર જો અલગ અલગ મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ જે 2 મશીન જોઈ રહ્યા છીએ એ બેઉ જે બટેકા હોય છે એ કટ કરવાના મશીન છે. અહીંથી આપણે આગળ જઈએ, મેં તમને અગાઉ બતાવ્યું એમ આ જે કાઉન્ટર છે, આ જે ચૂલો છે, આ ચૂલા ઉપર કન્ટિન્યુઅસલી દાળ બની રહી છે. સાથે જ આ જગ્યા ઉપર મહાપ્રસાદમાં જો આ જગ્યા ઉપર જે સ્પેશિયલ મીઠાઈ છે, મીઠાઈ આ જગ્યા ઉપર બની રહી છે. આ જુઓ સાહેબ, ઘીમાં લચપજો, કાંઈ ઘટે નહીં ભાઈ. મહાપ્રસાદ. દોસ્તો, આ જગ્યા ઉપર છે ને આ ફાડા લાપસી બનાવવામાં આવી છે. તમે જુઓ, અંદાજિત કેટલા લોકોની હશે ફાડા લાપસી? 10,000 લોકોની છે સાહેબ. 10,000 લોકોની ફાડા લાપસી અત્યારે જોઈ રહ્યા છીએ. જો આ જગ્યા ઉપર 10,000 લોકોની ફાડા લાપસી બની છે. આ એક કાઉન્ટર, સામેની બાજુએ બીજા 2 પડ્યા છે. જેમ જેમ જરૂર પડે એમ એમ આ દરેક લોકો માટે આ બધી વસ્તુ લઈ જવાની હોય છે. અહીંથી આપણે આગળ જઈએ તો અગેન આ જગ્યા ઉપર જ્યારે જરૂર પડે ત્યારે આ ચૂલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને બધી વસ્તુ લાઈવ ગરમા ગરમ લોકોને પીરસવામાં આવે છે, બનાવવામાં આવે છે. તો દોસ્તો, આ હતું તોરણિયા ધામનું ધમધમતું રસોડું કે જે જગ્યા ઉપર મોટા પ્રમાણમાં જે છે બધી વસ્તુઓ બનતી હોય છે. અને ટ્રેક્ટરના માધ્યમથી એ બધી વસ્તુ જે બનેલી છે એને જે કંઈ પણ કાઉન્ટર છે જ્યાં બધા લોકો ભોજન પ્રસાદી લે છે એ જગ્યા ઉપર પહોંચાડવામાં આવે છે. તો હવે આપણે સીધા જઈએ એ જગ્યા ઉપર કે જ્યાં આજે ભોજન પ્રસાદી છે એ લોકો લઈ રહ્યા છે. ચાલો. તો દોસ્તો, અત્યારે આપણે જે છે આ રસોડાની મુલાકાત લીધી છે. આ જગ્યા ઉપર અંદાજન 10-12 જેટલા ચૂલા છે કે જેની અંદર
લાખો લોકોની જે છે રસોઈ બની રહી છે. હવે અહીંથી આગળ જે બીજો ડિપાર્ટમેન્ટ છે એ રોટલી વણવાનો ડિપાર્ટમેન્ટ છે, તો આપણે એ તરફ જઈએ અને જોઈએ કે કેવી કેવી તૈયારીઓ આ જગ્યા ઉપર થઈ રહી છે. ચાલો દોસ્તો, આ જગ્યા ઉપર જેવા તમે રસોડાની બહાર આવો ને એટલે આમ વાઇબ તમને કંઈક અલગ લેવલની આવે. જો પાછળની બાજુ એ જ છે ને ભાઈ, એ જગ્યા ઉપર મેળો છે અને આ જગ્યા ઉપર ખુલ્લા પટાંગણમાં સરસ મજાની રોટલીઓ જે છે બની રહી છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે કઈ રીતે આ બધું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. ચાલો ફટાફટ. જો દોસ્તો, આ જગ્યા ઉપર છે ને ભાઈ, પ્યોર બળતણથી ચૂલામાં બધી વસ્તુ બનાવવામાં આવે છે. તાવડી જોવો કેવડી જોરદાર. અને આ જે લોકો છે એ મહેનત કરી રહ્યા છે, ખરેખર એમને ધન્યવાદ દેવો પડે. કેમ કે ચૂલાથી હું આટલો દૂર છું ને તો પણ એનો તાપ લાગે છે. આ લોકો માથે બેસીને રોટલી બનાવી રહ્યા છે ભાઈ, ખરેખર બહુ અઘરી વસ્તુ છે. આ જગ્યા ઉપર આપણે છે ને પેલી બાજુથી જોઈએ કે કેવી વસ્તુ બને છે બધી. જો આવો, જો આ જગ્યા ઉપર છે ને જે લોટ રોટલીનો છે એ એના ગોયણા કરવામાં આવે. ગોયણા થઈ જાય પછી ત્યારબાદ સામેની બાજુએ રોટલી બનાવવામાં આવે છે. અને અહીંયા આવો, આ જગ્યા ઉપર છે ને હવે જેમ જેમ લોકોનો અંદાજો આવતો જાય એમ એમ લોટ જે છે એ બંધાતો જાય. તો આ જગ્યા ઉપર મશીનના માધ્યમથી જ લોટ બનાવવામાં આવે છે. લોટ બાંધવામાં આવશે આ જગ્યા ઉપર. આ છે લોટનું મશીન. અત્યારે આપણે જોઈએ છીએ કે લાઈવ लोड कई रीते बंधा है. कितनी देर लगेगी बनने में? अभी 2 मिनट. अच्छा ओके. હવે દોસ્તો ઈ લોટ બંધાય છે ને ત્યાં સુધીમાં આપણે આ જગ્યા ઉપર ગોયણા જે બને છે ને એ જોઈએ. જો આવો આ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર છે ને ભાઈ આ જે લોટ છે લોટના ગોયણા બને છે. અને कितने बजे से आप लोग बैठे हो इधर काम करने के लिए? दोपहर के 12 बजे से बैठे हो? रात के 12 बजे से? क्या बात है, बढ़िया भाई साहेब. રાત્રિના 12 વાગ્યાના કન્ટિન્યુઅસલી આ જગ્યા ઉપર છે ને છોકરાઓ મહેનત કરી રહ્યા છે. આપણે આગળ જે છે લોટનું મશીન જોયું છે કઈ રીતે લોટ બંધાય છે. અહીંથી તમે આગળ આવો ને આ જગ્યા ઉપર સરસ મજાની રોટલીઓ બને છે જુઓ. અને આ જે છે પોળવાળી રોટલી જનરલી બનતી હોય. ખૂબ સરસ મજાની રોટલીઓ બને છે ભાઈ. જો સરસ મજાનું છે. હવે જે કઈ બી રોટલી બને ને એને આ જગ્યા ઉપર સ્ટોક કરવામાં આવે. જો આ બધો સ્ટોક છે આ જગ્યા ઉપર, બરોબર. કેમ કે મોટા પ્રમાણમાં સાહેબ લોકો આ જગ્યા ઉપર આવી ચડ્યા છે. અને રોટલી છે એ ગરમા ગરમ અને પોળવાળી રોટલી છે. અહીંથી આપણે આગળ આવીએ. આ જગ્યા ઉપર પણ તમે જુઓ, મતલબ રોટલીઓ માટે છે ને 1 2 અને 3 રોટલીઓ માટે ઓલરેડી 3 ચૂલાઓ કન્ટિન્યુઅસલી લાઈવ ચાલી રહ્યા છે. જરૂર પડે તો ચોથો ચૂલો પણ રોટલી માટે ચાલુ કરવામાં આવે. આવો આ જગ્યા ઉપર. હવે જે મોટી મોટી ગોળ રોટલીઓ છે બરોબર છે એને કટ કરવામાં આવે છે જેથી કરીને ફૂડ છે એનો બગાડ ના થાય. આવો આ જગ્યા ઉપર બતાવો. જો આ જગ્યા ઉપર અત્યારે જે રોટલી છે ને ગોળ રોટલીનો થપ્પો છે એને આવી રીતે આમ કટ કરવામાં આવશે એટલે 4 કટકા થાય. વાહ વાહ. જો ભાઈ આ રીતે છે ને સંપૂર્ણ વસ્તુ બધી બની રહી છે. વાહ, ગરમા ગરમ હો ભાઈ. અને આ બધી વસ્તુ છે ને ભાઈ મહેનત વાળું કામ છે. બધું મહેનત વાળું કામ છે ભાઈ. અને અહીંથી સાઈડમાંથી લે આવે. ઓલો લેવાનો હતો. આમાં સાહેબ કેટલું જોર લગાડવું પડ્યું છે વિચાર તો કરો. ટૂંકમાં એક જે મોટી રોટલી બની હોય ને એના 4 કટકા કરવામાં આવે. રેડી. વાહ. જો દોસ્તો હવે જે કઈ પણ રોટલીઓ તૈયાર થઈ છે એ રોટલીઓ જે છે એ અંદર ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે. અને એને જે જે જગ્યાએ રિક્વાયરમેન્ટ હોય એ બધી જગ્યાએ પહોંચાડવામાં આવશે. જો સાહેબ આ છે મહેનત. એક સાથે ખૂબ જ મોટો ટોક છે. આટલા લોકો ઉપાડે ત્યાં ઉપડે ભાઈ. તો એ કેટલી રોટલી છે એની અંદર. વાહ, જય રામાપીર. વાહ. જો ભાઈ ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ ગયું છે. અને હવે બધા લોકો જે છે એ જે જગ્યાએ રિક્વાયરમેન્ટ હશે એ બધી જગ્યાએ પહોંચાડશે રોટલીઓ. તો જો આ જગ્યા ઉપર છે ને હવે ટ્રેક્ટર આવ્યું છે જેની અંદર સબ્જી ભરવાની છે. તો સબ્જી જે છે એ કમ્પ્લીટ આ જગ્યા ઉપર ભરવામાં આવે છે. દોસ્તો અત્યારે રસોડા વિભાગમાં રાણા બાપુ જે છે એ
મુલાકાતે આવ્યા છે અને ખૂબ જ દિવ્ય દર્શન આપણે સૌ રાણા બાપુના કરી રહ્યા છે. દોસ્તો હવે જે ભંડાર છે એ ભંડાર તરફ બાપા જે છે એ જઈ રહ્યા છે. આમ જો મારા કલેજા કાંઈ ઘટે નહીં હો ભાઈ. આ આપણા ભાગમાં કેદી ભાગમાં જો ટ્રેક્ટરમાં જઈ છે અને અમે જે છે એ જો આ જે સબ્જી છે ભાઈ એ સબ્જી અમે લઈને જાય છે. બધા જે કઈ પણ આ જગ્યા ઉપર યાત્રાળુઓ આવ્યા છે બધાને આ સબ્જી પહોંચાડવાનું છે. આ છોકરાઓ સેવામાં આવ્યા નાના નાના ભાઈ. વાહ જો આ છે આપણા પાયલોટ. અને જો સામેની બાજુએ જવાનું જ ભાઈ જમાવટ છે. જો ભાઈ ટ્રેક્ટર જે છે એ જઈ રહ્યું છે સામેની બાજુએ. જય હા મોજ છે ભાઈ. જો દોસ્તો અત્યારે છે ને બધી જગ્યાએ અત્યારે આ ટ્રેક્ટરના માધ્યમથી જે વસ્તુ ઘટતી હોય એ બધી વસ્તુ પહોંચાડવામાં આવે છે. આ જે છે એ દાળનું છે, સામેની બાજુએ જે છે એ શાકનું છે અને આ જગ્યા ઉપર જે છે એ ભાત હતા. અને અહીંયા તમે જુઓ આ જે ટ્રેક્ટર આવી રહ્યું છે એ ટ્રેક્ટર રોટલીઓનું કાઉન્ટર છે. આની અંદર રોટલીઓ બધી રાખવામાં આવી છે ભાઈ. વાહ જોરદાર. તો એક પ્રોપર રોડ મેપ ઉપર આ બધી વસ્તુ જે છે એ તૈયાર કરવામાં આવી છે. અને કાઉન્ટર જોવો કેટલા છે. અહીંયાથી કાઉન્ટર ચાલુ થાય તો છેક આમ સુધી કાઉન્ટર ચાલુ છે ભાઈ. હવે આપણે જોઈએ કે આ જગ્યા ઉપર કઈ કઈ વસ્તુઓ મળે છે. દોસ્તો પ્રસાદીની વાત કરીએ તો આ જગ્યા ઉપર આજે પ્રસાદીમાં ભાત છે. ત્યારબાદ સરસ મજાની આ જગ્યા ઉપર તમે દાળ જોઈ શકો છો અને સામેની બાજુએ જે છે એ છે રોટલી. વાહ કેટલી છે ભાઈ. ભૂકા બોલાવી દે એવડી લાઈન. વાહ રામા પીરની જય. વાહ સરસ મજાની છે આ ફાડા લાપસી જોવા આ જગ્યા ઉપર. વાહ જો સાહેબ કેવડી લાઈન છે ભાઈ. કાંઈ ઘટે નહીં. જોરદાર.